નમસ્કાર મિત્રો, માં ચામુંડાનો આશીર્વાદ ભક્ત કિરણની અંતિમ વિજય ગાથા ભાગ 2 માં તમારું સ્વાગત છે. સમય પસાર થતો ગયો. કિરણ હવે ગામમાં એક પ્રેરણાદાયક બની ગયો હતો. લોકો તેને માત્ર ભક્ત નહીં પણ એક સાચા માર્ગદર્શક તરીકે માનવા લાગ્યા. એક દિવસ કિરણ ખૂબ શાંત હતો. તેને અંદરથી એવું લાગ્યું હતું કે કંઈક ખાસ થવાનું છે. તે રોજની જેમ મંદિરે ગયો અને માં ચામુંડાની સામે બેસી ધ્યાન કરવા લાગ્યો. અચાનક મંદિરની અંદર એક દિવ્ય પ્રકાશ ફેલાયો. આખું વાતાવરણ શાંત અને પવિત્ર બની ગયું. માં ચામુંડા પ્રગટ થયા. માં બોલી, બેટા કિરણ, તું દરેક કસોટીમાં સફળ થયો છે. હવે તારી ભક્તિ પૂર્ણ થાય છે. કિરણ નમન કરીને બોલ્યો, માં, મારી પાસે તો માત્ર તમારી ભક્તિ જ છે. મને બીજું કશું જ નથી જોઈતું. માં સ્મિત કરીને બોલી, આજથી તું જ્યાં પણ રહેશે ત્યાં સુખ, શાંતિ અને આશા ફેલાવશે. તું લોકો માટે એક જીવંત પ્રેરણા બનશે. કિરણની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, માં, મને બસ એક જ આશીર્વાદ આપો. હું હંમેશા નમ્ર અને સાચો રહું. માએ આશીર્વાદ આપ્યા, આજથી તારા જીવનમાં ક્યારેય અંધકાર નહીં આવે. તું મારા પ્રકાશનો ભાગ બની ગયો છે. તે જ ક્ષણે મંદિરનો પ્રકાશ ધીમે ધીમે શાંત થઈ ગયો. પણ કિરણના દિલમાં એક નવી શક્તિ જન્મી ગઈ. આ પછી કિરણ ગામ છોડીને બીજા ગામોમાં જવા લાગ્યો. જ્યાં પણ કોઈ દુઃખી હોય ત્યાં તે મદદ કરતો અને લોકો કહેતા, કિરણ આવે એટલે આશા આવે. મહેન્દ્ર, વિક્રમ અને ગામના બધા લોકો પણ હવે સારા કામમાં જોડાઈ ગયા. આખું ગામ બદલાઈ ગયું. વર્ષો પછી લોકો કિરણને માત્ર એક માણસ તરીકે નહીં પણ માં ચામુંડાના સાચા દૂત તરીકે યાદ કરવા લાગ્યા અને કહેતા, સાચી ભક્તિ એ છે જ્યાં ભગવાન તમારા અંદર વસે છે. અંતિમ શીખ, સાચી ભક્તિ માણસને માત્ર બદલતી નથી પણ તેને દુનિયા બદલવાનો માર્ગ બતાવે છે. કિરણ હવે એક ગામથી બીજા ગામમાં જઈને લોકોની મદદ કરતો હતો. જ્યાં દુઃખ ત્યાં કિરણ, જ્યાં આશા ખૂટે ત્યાં તે આશા બનીને પહોંચતો. એક દિવસ તે એક નવા ગામમાં પહોંચ્યો. આ ગામ દેખાવમાં તો સારું હતું પણ લોકોના ચહેરા પર ખુશી નહોતી. દરેક કોઈ અંદરથી ડરેલું લાગતું હતું. કિરણને આ વાત અજીબ લાગી. એક વૃદ્ધ માણસ પાસે ગયો અને પૂછ્યું, કાકા, અહીં બધા લોકો એટલા ચિંતિત કેમ છે? વૃદ્ધે ધીમા અવાજમાં કહ્યું, બેટા, આ ગામ પર એક ભય છવાયેલો છે. રાત્રે અજીબ ઘટનાઓ બને છે. લોકો કહે છે કે કોઈ અજાણી શક્તિ ગામને પરેશાન કરે છે. કિરણે શાંતિથી કહ્યું, ડર જ્યાં હોય ત્યાં વિશ્વાસ લાવવો પડે. તે રાત્રે કિરણ ગામના મંદિર પાસે બેસીને ધ્યાન કરવા લાગ્યો. આસપાસ શાંતિ હતી પણ થોડી વારમાં અચાનક પવન જોરથી વહેવા લાગ્યો. દૂરથી અજીબ અવાજો આવવા લાગ્યા. ગામના લોકો ઘરમાં છુપાઈ ગયા પણ કિરણ નિર્ભય રહ્યો. તેણે આંખો બંધ કરી અને માં ચામુંડાનું નામ જપવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં અંધકાર વચ્ચે એક છાયા દેખાઈ. તે છાયા ધીમે ધીમે નજીક આવવા લાગી પણ કિરણે ડર બતાવ્યો નહીં. તે બોલ્યો, જો તું સાચી શક્તિ છે તો સામે આવ. હું માં ચામુંડાનો ભક્ત છું. એટલામાં એક તેજ પ્રકાશ ફેલાયો. માં ચામુંડા ફરી પ્રગટ થઈ. માં બોલી, બેટા, આ ગામનો ડર સાચો નથી. લોકોના મનમાં જન્મેલો ભ્રમ છે. જ્યારે ડર વધે છે ત્યારે તે સાચો લાગે છે. કિરણે પૂછ્યું, તો માં, હું આ ગામને કેવી રીતે બચાવું? માં બોલી, તારે લોકોના દિલમાંથી ડર દૂર કરવાનો છે. તેમને વિશ્વાસ શીખવાડવાનો છે. સવાર થતાં કિરણે ગામના બધાને એકઠા કર્યા. તે બોલ્યો, આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ. ડરથી નહીં પણ વિશ્વાસથી જીતશું. શરૂઆતમાં લોકો સંકોચાયા પણ ધીમે ધીમે બધા જોડાયા. રાત્રે ફરી કોઈ અજીબ ઘટના બની નહીં. થોડા દિવસોમાં ગામમાંથી ડર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો. લોકો ખુશ થઈ ગયા. તેઓ સમજ્યા કે ડર બહાર નહીં પણ અંદર હતો. કિરણ સ્મિત કરીને આગળ વધ્યો. તેની સેવા યાત્રા હજુ ચાલુ હતી. ઘણા ડર આપણા મનમાં જ હોય છે. વિશ્વાસ અને ભક્તિથી દરેક ડરને હરાવી શકાય.